વડોદરામાં વાતો તો બહુ મોટી મોટી થાય છે, પરંતુ કામ માત્ર કાગળ પર જ ચાલતું હોય તેવું લાગે છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વડોદરામાં 10,000 આવાસો બનાવીને સ્લમ ફ્રી સિટીની જાહેરાતને ઘણો સમય વીતી ગયો, પરંતુ હજુ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જોઈએ આ રિપોર્ટ. આ છે વડોદરા મહાનગરપાલિકા, સંસ્કારી નગરી, અને તેમાં કામ કરતી પાલિકા કે જેના થકી જાહેરાતો તો અનેક કરવામાં આવે છે, પરંતુ કામ અધૂરા વધુ રહે છે. તેનું તાજું ઉદાહરણ છે સ્લમ ફ્રી સિટી. વડોદરા પાલિકાએ 10,000 આવાસો બનાવવાની જાહેરાત કરી હતી, પણ તેને વર્ષો વીતી ગયા, પરંતુ તેમ છતાં હજુ અનેક આવાસો બનાવવાના બાકી છે. આવાસોની અધૂરી કામગીરી વારસિયા સંજયનગર, તાંબેલજા સહકારનગર, વાઘોડિયા રોડ, મધુનગર, આ તમામ સ્થળોના મળીને 3,366 મકાનો હજુ બની શક્યા નથી, અને 9 વર્ષમાં માત્ર 40 થી 45% કામ જ પૂર્ણ થયું છે. ત્યારે 10,000 મકાનોનું લક્ષ્ય કેવી રીતે પૂરું થશે તે મોટો પ્રશ્ન છે, અને આથી જ વિપક્ષ પણ આરોપ લગાવી રહ્યું છે, કારણ કે છેલ્લા 18 મહિનાથી ઝૂંપડપટ્ટી હટાવી જ્યાં મકાનોનું કામ ચાલી રહ્યું છે તેવા લાભાર્થીને ભાડાની ચૂકવણી પણ નથી થઈ. ત્યારે અમારો સવાલ એ છે કે બીજા 10,000 મકાન બનાવીને હજી 5 વર્ષમાં સ્લમ ફ્રીની જાહેરાત કરવી, તો 20 વર્ષમાં તમે જે નથી કરી શક્યા, જે મકાનો બાંધ્યા છે એની ક્વોલિટી એવી છે કે એને પૂર્ણ નથી કરી શક્યા, એ અલગ અલગ સ્ટેજ પર અટકેલા છે, એને પૂર્ણ કરો. નવા 10,000 બનાવવાની શું જરૂર છે? આટલા આરોપો છતાં તંત્ર છે કે 10,000 મકાનો 1 વર્ષમાં બનાવવાની પોકળ વાત કરી રહ્યું છે. આ આવાસોનું પ્લાનિંગ અમે 10,000નો ટાર્ગેટ રાખ્યો છે. અત્યારે અમે જેટલા પ્લોટો અમને મળ્યા છે, જે ફાઇનલ ટીપી સ્કીમ થયેલી છે, એ પૈકી અંદાજે 5,000 જેટલા પ્લોટો ઉપર અમે પ્લાનિંગ ટેન્ટેટિવ કરીને રાખ્યું છે. વડોદરા કોર્પોરેશન કે જે પ્રજાના વિકાસ કાર્યો માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવે છે, પરંતુ જ્યારે વિકાસ કામોની વાત આવે તો માત્ર કાગળ પર જ રહી જાય છે, અથવા તો ગોકળ ગતિએ કામ ચાલે છે. ત્યારે હવે તંત્ર નહીં જાગે તો આગામી ચૂંટણીમાં પ્રજા જરૂર જાગી જશે તે નક્કી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવું છે, પરંતુ હકીકત એ છે કે છેલ્લા 20 વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાએ જે 31,000 જેટલા આવાસો બનાવ્યા છે, તેમાંથી 7200 જેટલા આવાસો આજે પણ અધૂરા છે. તેની કામગીરી આજે પણ પૂરી નથી થઈ. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ હરની વારસિયા રિંગ રોડ પર સંજયનગરના આવાસો છે, જે છેલ્લા 8 વર્ષથી બની રહ્યા છે, પરંતુ તેનું કામ આજે પણ પૂરું નથી થઈ રહ્યું. વડોદરા મહાનગરપાલિકા આ બજેટમાં નવા 10,000 આવાસો બનાવવાની વાત કરતું હોય ત્યારે સવાલ એ છે કે જૂના જે અધૂરા કામો છે એ ક્યારે પૂરા થશે, અને નવા 10,000 આવાસો બનાવવાનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે એ નવા આવાસો પણ ક્યારે બનશે એ સૌથી મોટો સવાલ છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.